ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે જૈવ વિવિધતા એટલે શું, જૈવ વિવિધતાના 3 પ્રકાર, જનીન વિવિધતા, જાતિ વિવિધતા અને પરિસ્થિતિકીય વિવિધતા વિશે સમજ્યા. તેમજ ભારત અને વિશ્વમાં જાતિ વિવિધતાનો અંદાજ કેટલો છે એની કેટલીક આંકડાકીય માહિતી મેળવી. ત્યાર પછીનો ટોપિક છે જે અગત્યનો છે તમારા માટે, જે 3 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછાય છે, જૈવ વિવિધતાની ભાતરૂપે અક્ષાંશીય જોડાણ. અને આમાંથી નીટમાં, બોર્ડમાં અને ગુજકેટમાં ત્રણેયમાં MCQ વધુ પ્રમાણમાં પૂછાય છે. બરાબર. તો અગત્યનો ટોપિક થિયરી માટે પણ, બોર્ડ, ગુજકેટ અને નીટ માટે પણ અગત્યનો છે. એમાં લાઈન ટુ લાઈનમાંથી MCQ પૂછાય છે. તો તમને થિયરીમાં પૂછી શકાય કે જૈવ વિવિધતાની ભાતરૂપે અક્ષાંશીય જોડાણ સમજાવો. બરાબર. સોરી. તો આ અક્ષાંશીય જોડાણમાં કેટલીક આંકડાકીય માહિતી તમારે યાદ રાખવાની છે. કેટલીક સજીવોની જાતિઓ અને એમાં એ જાતિઓની સંખ્યા કેટલી છે એની આંકડાકીય માહિતી તમારે યાદ રાખવાની છે. તો જૈવ વિવિધતાની ભાતરૂપે અક્ષાંશીય જોડાણની આપણે વાત કરીએ તો પ્રાણીઓ અને વનસ્પતિઓ આ બધા જ જે સજીવો છે એ વિવિધતા દર્શાવે છે. અને સમગ્ર વિશ્વમાં આ વનસ્પતિ અને પ્રાણીઓનું વિતરણ અસમાન જોવા મળે છે. અસમાન એટલે તમે સમજો છો કે દરેક જગ્યાએ વનસ્પતિ અને પ્રાણીઓની સંખ્યા કે એની જાતિઓ સરખી હોતી નથી. જુદી જુદી જગ્યાએ, જુદા જુદા સ્થાને, જુદા જુદા નિવાસ સ્થાનોમાં વનસ્પતિ અને પ્રાણીઓની અસંખ્ય અલગ અલગ સંખ્યા અને અલગ અલગ જાતિઓ જોવા મળે છે. તો અહીંયા તમને પહેલો પોઈન્ટ આપ્યો છે, પ્રાણીઓ અને વનસ્પતિઓની વિવિધતા સમગ્ર વિશ્વમાં અસમાન વિતરણ દર્શાવે છે. અને ખૂબ જ જાણીતી વિવિધતામાં તમારે અક્ષાંશીય વિવિધતા એ રસપ્રદ છે. એટલે અક્ષાંશીય પ્રદેશમાં કે વનસ્પતિ અને પ્રાણીઓની ખૂબ જ વિવિધતા જોવા મળે છે. તો એની આપણે કેટલીક માહિતી મેળવીએ. તો આ એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જે તમને MCQમાં પૂછાય છે કે જેમ જેમ વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જઈએ, જેમ જેમ વિષુવવૃત્ત પ્રદેશથી ધ્રુવ પ્રદેશ તરફ જઈએ તેમ તેમ જાતિ વિવિધતા ઘટતી જાય છે. એનો મતલબ કે વિષુવવૃત્ત પ્રદેશમાં જાતિ વિવિધતા વધુ છે અને ધ્રુવ પ્રદેશમાં જાતિ વિવિધતા ઓછી છે. તો આ સેન્ટેન્સ બરાબર યાદ રાખી લેજો. આ વારંવાર પૂછાતો ક્વેશ્ચન છે. જેમ જેમ વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જઈએ એમ જાતિ વિવિધતામાં શું થાય, વધારો કે ઘટાડો? તો વિષુવવૃત્ત પ્રદેશથી ધ્રુવ પ્રદેશ તરફ જઈએ એમ એમ જાતિ વિવિધતા ઘટતી જાય છે. હવે આનાથી તમને ઉલટું પણ પૂછી શકાય કે આપણે ધ્રુવ પ્રદેશથી વિષુવવૃત્ત પ્રદેશ તરફ જઈએ તો જાતિ વિવિધતા ખાલી જગ્યા થાય, વધતી જાય કે ઘટતી જાય? તો વધતી જાય. બંને રીતે યાદ રાખજો, કારણ કે બંને રીતે ક્વેશ્ચન પૂછાય છે. વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જઈએ તેમ તેમ જાતિ વિવિધતા ઘટતી જાય છે અને ધ્રુવ એનાથી ઉલટું, ધ્રુવ પ્રદેશથી વિષુવવૃત્ત તરફ જઈએ એમ એમ જાતિ વિવિધતા વધતી જાય છે. તો બંને રીતે તમે યાદ રાખજો. હવે અહીંયા ભૂલ થવાની શક્યતા એ છે કે તમે સેન્ટેન્સ આ રીતે વાંચો છો, વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જઈએ એમ જાતિ વિવિધતા ઘટતી જાય. હવે એનાથી ઉલટું પૂછવું અને તમે સમજ્યા વગર, વાક્ય બરાબર સમજ્યા વગર લખી દો કે ઘટતી જ આવે તો તમારું ત્યાં MCQ ખોટો પડે છે. એટલે બરાબર ધ્યાન રાખજો. ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરે છે, તો આ ભૂલ ન થાય એની કાળજી રાખજો. હવે આગળ આપણે વાત કરીએ તો અપવાદરૂપ કેટલાક ઉદાહરણ આપેલા છે કે ત્યાં કેટલીક સજીવોની કેટલી જાતિઓ જોવા મળે છે. વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જઈએ તેમ તેમ જાતિ વિવિધતા ઘટતી જાય છે. પણ અપવાદરૂપ વિસ્તારમાં એવું આપ્યું છે કે વિષુવવૃત્તીય ઉષ્ણકટિબંધ વિસ્તારમાં, વિષુવવૃત્તીય ઉષ્ણકટિબંધ વિસ્તાર 23.5 અંશ ઉત્તરથી 23.5 દક્ષિણ સુધીમાં સમશીતોષ્ણ કે ધ્રુવ પ્રદેશ કરતાં વધારે જાતિઓ જોવા મળે છે. તો યાદ રાખજો, વિષુવવૃત્તીય વિસ્તાર 23.5 ઉત્તરથી 23.5 દક્ષિણ સુધીમાં સમશીતોષ્ણ પ્રદેશ કે ધ્રુવ પ્રદેશ કરતાં વધારે જાતિઓ જોવા મળે છે. બીજો પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે, આ મોસ્ટ આઈએમપી બધી જ આંકડાકીય માહિતી યાદ રાખવાની છે. વિષુવવૃત્તથી નજીક આવેલા કોલંબિયામાં પક્ષીઓની લગભગ 1400 જેટલી પક્ષીઓની જાતિઓ જોવા મળે છે. તો અહીંયા તમને ક્વેશ્ચન પૂછી શકાય કે
કોલંબિયામાં પક્ષીઓની કેટલી જાતિઓ જોવા મળે છે? 1400 જેટલી જાતિઓ જોવા મળે છે. આગળ 41 ઉત્તર ન્યુયોર્કમાં 105 પક્ષીની જાતિઓ જોવા મળે છે. 105 જેટલી પક્ષીની જાતિ જોવા મળે છે. અને 71 ઉત્તર સ્થિત ગ્રીનલેન્ડમાં 56 પક્ષીની જાતિઓ જોવા મળે છે. તો આ તમને જોડકા સ્વરૂપે પણ પૂછી શકાય કે એમને પણ પૂછી શકાય કે કોલંબિયામાં પક્ષીની જાતિઓ કેટલી જોવા મળે છે? 1400 જેટલી પક્ષીની જાતિઓ જોવા મળે છે. 41 ઉત્તર ન્યુયોર્કમાં પક્ષીની જાતિ કેટલી જોવા મળે છે? 105 પક્ષીની જાતિઓ જોવા મળે છે. તથા 71 ઉત્તરમાં સ્થિત ગ્રીનલેન્ડમાં પક્ષીની જાતિઓ કેટલી જોવા મળે છે? તો 56. આ ત્રણે ત્રણ ક્વેશ્ચન અગત્યના છે. ક્યાં આવેલા છે? કોલંબિયામાં તો 1400 અથવા 1400 જેટલી જાતિઓ કયા પ્રદેશમાં આવેલી છે? તો કોલંબિયામાં. બંને રીતે તમને ક્વેશ્ચન પૂછી શકાય. હવે આગળ આપણે વાત કરીએ ત્રીજો પોઈન્ટ કે ભારત કે જેનો અધિકતમ વિસ્તાર ઉષ્ણકટિબંધ અક્ષાંશમાં આવેલો છે તે 1200 થી વધારે પક્ષીની જાતિઓ ધરાવે છે. ભારત કે જેનો વિસ્તાર અધિકતમ વિસ્તાર ઉષ્ણકટિબંધના અક્ષાંશમાં આવેલો છે તે 1200 થી વધારે પક્ષીની જાતિઓ ધરાવે છે. તો આ પણ પૂછી શકાય કે ભારત કેટલી પક્ષીઓની જાતો ધરાવે છે? તો 1200 થી વધારે પક્ષીની જાતો ધરાવે છે. આગળ વાત કરીએ તો ઇક્વાડોર જેવા ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં ઇક્વાડોરના ઉષ્ણકટિબંધ વન વિસ્તારમાં વાહક પેશીદારી વનસ્પતિની જાતિઓ યુએસએના મધ્ય પશ્ચિમ સમશીતોષ્ણ વિસ્તાર કરતાં 10 ગણી વધુ જોવા મળે છે. તો આપણે યાદ રાખજો, ઇક્વાડોરના ઉષ્ણકટિબંધીય વન વિસ્તારમાં વાહક પેશીદારી વનસ્પતિઓની જાતિઓ એ યુએસએના મધ્ય પશ્ચિમ સમશીતોષ્ણ વિસ્તાર કરતાં 10 ગણી વધારે આવૃત્તિદારી વનસ્પતિની જાતિઓ જોવા મળે છે. તો અહીંયા પણ તમને પૂછી શકાય કે ક્વેશ્ચન કે ઇક્વાડોરના ઉષ્ણકટિબંધ વન વિસ્તારમાં વાહક પેશીદારી વનસ્પતિની જાતિઓ યુએસએના મધ્ય પશ્ચિમ સમશીતોષ્ણ પ્રદેશ કરતાં કેટલી વધારે જોવા મળે છે? તો 10 ગણી વધારે જાતિઓ જોવા મળે છે. આગળ નેક્સ્ટ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે. નેક્સ્ટ પોઈન્ટ દક્ષિણ અમેરિકાના એમેઝોન ઉષ્ણકટિબંધના વસતા જંગલોમાં ખૂબ જ સૌથી વધુ જૈવવિવિધતા ત્યાં જોવા મળે છે. જેમાં કઈ કઈ જૈવવિવિધતા જોવા મળે છે? તો આ ખાસ યાદ રાખજો, એમસીક્યુમાં પૂછાય છે. તેમાં 1400 થી વધુ 14000 જેટલી વનસ્પતિ જાતિઓ જોવા મળે છે. 3000 મત્સ્યની જાતિઓ જોવા મળે છે, એટલે કે માછલીની જાતિઓ જોવા મળે છે. 1300 પક્ષીની જાતિઓ જોવા મળે છે. 427 સસ્તનની જાતિઓ જોવા મળે છે. 427 ઉભયજીવીની જાતિઓ જોવા મળે છે. અહીંયા બે આંકડા કોમન છે, 427 સસ્તન અને 427 ઉભયજીવીની જાતિઓ જોવા મળે છે. 378 સરીસૃપની જાતિઓ જોવા મળે છે. જ્યારે 1,25,000 થી વધારે અપૃષ્ઠવંશી પ્રાણીઓની જાતિઓ જોવા મળે છે. હજુ વૈજ્ઞાનિકોનું અનુમાન એવું છે કે આ વિસ્તારમાં હજુ લગભગ 2 મિલિયન જેટલી કીટકોની શોધ કરવાની, એની ઓળખ કરવાની અને એનું નામકરણ કરવાનું બાકી છે. તો આ બધી જ આંકડાકીય માહિતી તમને નીટમાં કે ગુજકેટમાં કે બોર્ડમાં એમસીક્યુમાં પૂછાઈ શકે. યાદ રાખજો, દક્ષિણ અમેરિકામાં ફરી યાદ રાખજો, દક્ષિણ અમેરિકામાં એમેઝોન ઉષ્ણકટિબંધના વસતા જંગલોમાં ખૂબ જ જૈવવિવિધતા જોવા મળે છે. જૈવવિવિધતા ધરાવે છે. તેમાં 40,000 જેટલી વનસ્પતિની જાતિઓ, તમને ઉલટો ક્વેશ્ચન પણ પૂછી શકાય કેટલી વનસ્પતિની જાતિઓ જોવા મળે છે? તો 40,000. અથવા તો એમેઝોન વર્ષા જંગલમાં વનસ્પતિની જાતિઓ કેટલી જોવા મળે છે? 40,000. તો એમેઝોન વર્ષા જંગલમાં દક્ષિણ અમેરિકાના એમેઝોન ઉષ્ણકટિબંધીય વર્ષા જંગલોમાં 40,000 જેટલી ખૂબ જ જૈવવિવિધતા જોવા મળે છે. એ પૈકી વનસ્પતિની 40,000 જેટલી વનસ્પતિ જાતિઓ જોવા મળે છે. 3000 મત્સ્ય એટલે કે માછલીની જાતિઓ જોવા મળે છે. 1300 પક્ષીની જાતિઓ જોવા મળે છે. 427 સસ્તનની જાતિઓ જોવા મળે છે. 427 ઉભયજીવી પ્રાણીઓની જાતિઓ જોવા મળે છે. 378 સરીસૃપ પ્રાણીઓની જાતિઓ જોવા મળે છે. અને 1,25,000 થી વધુ અપૃષ્ઠવંશી પ્રાણીઓની જાતિઓ જોવા
મળે છે। હજુ આ વિસ્તારમાં એટલી બધી જૈવ વિવિધતા જોવા મળે છે કે વૈજ્ઞાનિકોનું એવું અનુમાન છે કે આ વિસ્તારમાં હજુ લગભગ 2 મિલિયન જેટલા કીટકોની શોધ કરવાની, એની ઓળખ અને એનું નામકરણ કરવાનું બાકી છે। તો તમે વિચારો કે આ વિસ્તારમાં કેટલી બધી જૈવ વિવિધતા જોવા મળે છે। હવે બીજો એક ક્વેશ્ચન નાનો 2 માર્ક્સમાં તમને પૂછી શકાય, એ છે વિષુવવૃત્તીય વિસ્તારમાં સૌથી વધુ જૈવ વિવિધતા શા માટે જોવા મળે છે? એવો ક્વેશ્ચન પૂછી શકાય, શા માટે વિષુવવૃત્તીય વિસ્તારમાં વધુ જૈવ વિવિધતા જોવા મળે છે? તો વિષુવવૃત્તીય જે વિસ્તારમાં વધુ જૈવ વિવિધતા જોવા માટેનું કારણ કેટલાક પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓએ કેટલાક સિદ્ધાંતો આપેલા છે કે શા માટે સમશીતોષ્ણ પ્રદેશ કરતાં વિષુવવૃત્તીય પ્રદેશમાં જૈવ વિવિધતા વધુ જોવા મળે છે। તો એ માટેના કેટલાક સિદ્ધાંતો આ પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓ દ્વારા આપવામાં આવ્યા છે, જે પૈકી પહેલો છે જાતિ ઉદ્ભવ। જાતિ ઉદ્ભવ એ ખરેખર તો સમયનું કાર્ય છે, સમયના આધારે આ જાતિ ઉદ્ભવ થતું હોય છે, પણ જાતિ ઉદ્ભવ થવા માટે એ સમશીતોષ્ણ કટિબંધમાં વારંવાર હિમપ્રપાત થતો હતો, જ્યારે એનાથી ઉલટું ઉષ્ણકટિબંધના અક્ષાંશોમાં લાખો વર્ષ સુધી કોઈ પણ ફેરફાર જોવા મળ્યો નથી, પરિણામે લાંબો ઉદ્વિકાસીય સમય મળ્યો। એટલે અહીંયા વિષુવવૃત્તીય પ્રદેશમાં સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશ કરતાં વધુ જૈવ વિવિધતા હોવા માટેનું એક કારણ એવું કહે છે કે સમશીતોષ્ણ પ્રદેશમાં વારંવાર વરસાદ થતો હતો, હિમપ્રપાત એટલે કે વરસાદ થતો હતો, બરફ પડતો હતો, એના લીધે જૈવ વિવિધતાનો બરાબર વિકાસ થયો નહીં, ઉદ્વિકાસ થયો નહીં અને જૈવ વિવિધતા વધુ પ્રમાણમાં જોવા મળતી નથી। એની સાપેક્ષમાં જે ઉષ્ણકટિબંધના વિસ્તારો છે બરાબર, તો ઉષ્ણકટિબંધના અક્ષાંશોમાં આવો કોઈ હિમપ્રપાત થતો નહોતો કે વધારે વરસાદ થતો નથી, લાંબો સમય એનું પર્યાવરણ સ્થિર રહ્યું, હિમપ્રપાત થયા વગરનું, અને પરિણામે એનો ઉદ્વિકાસ માટે ઘણો લાંબો સમય મળ્યો। એટલા માટે સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશ કરતાં ઉષ્ણકટિબંધ પ્રદેશમાં જૈવ વિવિધતા વધુ પ્રમાણમાં જોવા મળે છે। હવે બીજો સિદ્ધાંત આપ્યો છે કે ઉષ્ણકટિબંધનું પર્યાવરણ એ સમશીતોષ્ણ કટિબંધના પર્યાવરણથી વિપરીત ઓછા ઋતુકીય ફેરફારવાળું, વધુ સ્થિર અને અનુમાનિત રહ્યું। એનો મતલબ તો કે સમશીતોષ્ણ કટિબંધમાં વારંવાર ઋતુઓનો ફેરફાર થતો હતો, ઋતુઓ બદલાતી હતી, બરાબર, ઋતુકીય ફેરફાર જોવા મળતો હતો અને વધુ સમશીતોષ્ણ કટિબંધમાં વારંવાર ઋતુકીય ફેરફાર થાય છે, એની સાપેક્ષમાં ઉષ્ણકટિબંધમાં ઋતુકીય ફેરફાર જોવા મળતો નહોતો અને એનું વાતાવરણ વધુ સ્થિર હતું, એનું વાતાવરણ અનુમાનિત કરી શકાય તેવું હતું। એટલા માટે સ્થિર પર્યાવરણ વધુ જાતિ અથવા વિશિષ્ટ જાતિઓના ઉદ્વિકાસ માટે યોગ્ય હતું, એટલે વધુ જૈવ વિવિધતા ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં જોવા મળે છે સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશ કરતાં। અને ત્રીજું રીઝન તમને આપ્યું છે, ત્રીજો સિદ્ધાંત વૈજ્ઞાનિકો દ્વારા કે વિષુવવૃત્ત પ્રદેશમાં સૌર ઉર્જા સમશીતોષ્ણ પ્રદેશ કરતાં વધારે મળે છે। તો સૌર ઉર્જા વધારે મળે તો વનસ્પતિ એ ઉત્પાદકતા વધુ આપે, અને ઉત્પાદકતા જેટલી વધુ હોય એટલે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી વધારે ખોરાક બનાવે, તો વધુ ઉત્પાદકતા હોય તો એના કારણે જૈવ વિવિધતા પણ વધારે જોવા મળે છે। તો આ 3 સિદ્ધાંતો એ પરિસ્થિતિવિદો દ્વારા આપવામાં આવ્યા છે, જીવશાસ્ત્રીઓ દ્વારા આપવામાં આવ્યા છે કે શા માટે વિષુવવૃત્તીય પ્રદેશમાં સમશીતોષ્ણ પ્રદેશ કરતાં જૈવ વિવિધતા વધુ જોવા મળે છે, બરાબર। તો આ તમને 2 માર્ક્સમાં શોર્ટ નોટમાં પૂછી શકાય, તો તમે આ ટોપિક યાદ રાખજો। ફરી યાદ રાખજો, જૈવ વિવિધતાની ભાત રૂપે અક્ષાંશીય ઢોળાંશ અગત્યનો આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર। તો ફરી સમજાવું છું, પ્રાણીઓ અને વનસ્પતિની જાતિઓ ખૂબ જ વિવિધતા દર્શાવે છે અને સમગ્ર વિશ્વમાં આ વનસ્પતિ અને પ્રાણીઓની જાતિઓનું અસમાન વિતરણ જોવા મળે છે। તો એના ભાત સ્વરૂપે આ વનસ્પતિ અને પ્રાણીઓ એ જુદા જુદા વિસ્તારમાં જુદી જુદી એની સંખ્યા જોવા મળે છે, અસમાન વિતરણ જોવા મળે છે। તો એના ભાત રૂપે આપણે અક્ષાંશીય ઢોળાંશની વાત કરવાની છે કે ત્યાં કેવા પ્રકારની વિવિધતા જોવા મળે છે। તો ખૂબ જ જાણીતી વિવિધતામાં આપણે અક્ષાંશીય ઢોળાંશની વિવિધતા ખૂબ જ રસપ્રદ છે। એમાં તમારે એક અગત્યનો ટોપિક યાદ રાખવાનું છે કે વિષુવવૃત્તથી જેમ જેમ ધ્રુવ પ્રદેશ તરફ
જાતિ વિવિધતા ઘટતી જાય છે। એનો મતલબ એમ કે વિષુવવૃત્તીય પ્રદેશમાં જાતિ વિવિધતા વધુ હોય છે, એના કરતાં ધ્રુવ પ્રદેશમાં જાતિ વિવિધતા ઓછી હોય છે। તો આનાથી ઉલટો ક્વેશ્ચન પણ પૂછી શકાય કે ધ્રુવ પ્રદેશથી વિષુવવૃત્ત પ્રદેશ તરફ જઈએ એમ જાતિ વિવિધતામાં શું થાય? તો વધારો થાય। બરાબર, તો યાદ રાખજો, વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જઈએ તો જાતિ વિવિધતામાં ઘટાડો થાય અને ધ્રુવ પ્રદેશથી વિષુવવૃત્ત પ્રદેશ તરફ જઈએ તો જાતિ વિવિધતામાં વધારો થાય છે। અપાતૃત કેટલાક વિસ્તાર તમને આપેલા છે, જેમ કે વિષુવવૃત્તીય ઉષ્ણકટિબંધ વિસ્તાર 23.5 ઉત્તરથી 23.5 દક્ષિણ સુધીમાં સમશીતોષ્ણ કે ધ્રુવ પ્રદેશ કરતાં વધારે જાતિઓ જોવા મળે છે। યાદ રાખજો, વિષુવવૃત્તીય ઉષ્ણકટિબંધ વિસ્તાર 23.5 ઉત્તરથી 23.5 દક્ષિણ સુધીમાં સમશીતોષ્ણ કે ધ્રુવ પ્રદેશ કરતાં વધારે જાતિઓ જોવા મળે છે। બીજો એક પોઈન્ટ યાદ રાખવાનો છે, વિષુવવૃત્તિ નજીક આવેલો કોલંબિયા એમાં લગભગ 1400 જેટલી પક્ષીની જાતિઓ જોવા મળે છે। આ તમને ક્વેશ્ચનમાં પૂછી શકે કે વિષુવવૃત્ત નજીક આવેલા કોલંબિયામાં પક્ષીઓની કેટલી જાતિઓ જોવા મળે છે? તો લગભગ 1400 જેટલી જાતિઓ જોવા મળે છે। વિષુવવૃત્તિ નજીક આવેલા કોલંબિયામાં 1400 જેટલી પક્ષીઓની જાતિઓ જોવા મળે છે। આગળ 41 ઉત્તર અંશ ન્યુયોર્કમાં 105 જેટલી પક્ષીની જાતિઓ તથા 71 અંશ ઉત્તરમાં સ્થિત ગ્રીનલેન્ડમાં 56 પક્ષીની જાતિઓ જોવા મળે છે। હવે એનો આગળનો પછી અહીંયા પણ તમને ક્વેશ્ચન પૂછી શકાય કે 41 અંશ ઉત્તર ન્યુયોર્કમાં કેટલી પક્ષીની જાતિ જોવા મળે છે? 105 જેટલી। 71 ઉત્તરમાં સ્થિત ગ્રીનલેન્ડમાં પક્ષીની જાતિઓ કેટલી જોવા મળે છે? તો 56 પક્ષીની જાતિઓ જોવા મળે છે। આગળ બીજું ઉદાહરણ યાદ રાખવાનું છે કે ભારત કે જેનો અધિકતમ વિસ્તાર ઉષ્ણકટિબંધ અક્ષાંશમાં આવેલો છે, તે 1200 થી પણ વધારે પક્ષીની જાતિઓ ધરાવે છે। બરાબર, ત્યાર પછી ઇક્વાડોર ઉષ્ણકટિબંધ વિસ્તારમાં વાહક પેશીદારી વનસ્પતિઓની વધારે જાતિઓ જોવા મળે છે। તો ઇક્વાડોર ઉષ્ણકટિબંધ વિસ્તારમાં વાહક પેશીદારી વનસ્પતિની જાતિઓ યુએસએના મધ્ય પશ્ચિમ સમશીતોષ્ણ વિસ્તાર કરતાં લગભગ 10 ગણી વધારે જોવા મળે છે। તો અહીંયા આ રીતના ક્વેશ્ચન પૂછી શકાય કે ઇક્વાડોર ઉષ્ણકટિબંધ વિસ્તારમાં વાહક પેશીદારી વનસ્પતિની જાતિઓ યુએસએના મધ્ય પશ્ચિમ સમશીતોષ્ણ વિસ્તાર કરતાં કેટલી જોવા મળે છે? તો 10 ગણી વધુ જોવા મળે છે। આગળ વાત કરીએ તો દક્ષિણ અમેરિકામાં એમેઝોન ઉષ્ણકટિબંધના વર્ષા જંગલો આવેલા હોય છે અને એમાં પુષ્કળ પ્રમાણમાં સૌથી વધુ જૈવ વિવિધતા આ એમેઝોન વર્ષા જંગલમાં જોવા મળે છે। જેના કેટલાક ઉદાહરણ તમને આપેલા છે જે તમારે આંકડાકીય માહિતી સાથે યાદ રાખવાના છે। તો આ એમેઝોન દક્ષિણ અમેરિકાના એમેઝોન વર્ષા જંગલમાં 40,000 જેટલી વનસ્પતિ જાતિઓ જોવા મળે છે, 3000 મત્સ્યની જાતિઓ જોવા મળે છે, 1300 પક્ષીની જાતિઓ જોવા મળે છે, 427 સસ્તનની જાતિઓ, 427 ઉભયજીવીની જાતિઓ, 378 સરીસૃપની જાતિઓ, 1,25,000 થી વધારે અપૃષ્ઠવંશી પ્રાણીઓની જાતિઓ જોવા મળે છે। અને હજુ વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે અહીંયા એટલી બધી જૈવ વિવિધતા છે કે હજુ અહીંયા 2 બિલિયન લગભગ 2 બિલિયન જેટલા કીટકની જાતિ શોધવાની, એની ઓળખ કરવાની અને એનું નામકરણ કરવાનું હજુ બાકી છે। તો તમે વિચારો કે આ એમેઝોન વર્ષા જંગલમાં કેટલી બધી જૈવ વિવિધતા હશે। હવે આગળ આ ક્વેશ્ચન તમને 3 માર્ક્સમાં પૂછી શકાય અને MCQ માટે પણ અગત્યનું છે। એ જ રીતે 2 માર્ક્સમાં એક શોર્ટ નોટ પૂછી શકાય કે શા માટે વિષુવવૃત્તીય પ્રદેશમાં અથવા વિષુવવૃત્તીય વિસ્તારોમાં સમશીતોષ્ણ પ્રદેશ કરતાં વધારે જૈવ વિવિધતા જોવા મળે છે। તો એના તમને કેટલાક સિદ્ધાંતો આપવામાં આવ્યા છે પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓ દ્વારા। એવા સિદ્ધાંતો આપ્યા છે કે શા માટે વિષુવવૃત્તીય પ્રદેશમાં અથવા વિષુવવૃત્તીય વિસ્તારોમાં જૈવ વિવિધતા વધુ જોવા મળે છે। તો એ માટેના કેટલાક સિદ્ધાંતો આપેલા છે। એમાં પહેલો સિદ્ધાંત છે જાતિ ઉદ્ભવ। હવે જાતિ ઉદ્ભવ એ ખરેખર તો સમયનું કાર્ય છે, સમયના આધારે જાતિ ઉદ્ભવ થાય છે।
પણ અહીંયા જાતિ ઉદ્ભવ માટે સમશીતોષ્ણ કટિબંધમાં વારંવાર હિમપ્રપાત થતું હતું, હિમવર્ષા થતી હતી, એના કારણે એનું વાતાવરણ સ્થિર રહેતું નહોતું અને પરિણામે ત્યાં જૈવ વિવિધતાને વિકાસ કરવાનો વધારે આમ કહી શકાય કે મોકો મળ્યો નથી. એટલે સમશીતોષ્ણ કટિબંધમાં વારંવાર હિમપ્રપાત થવાના કારણે ત્યાં જૈવ વિવિધતા ઓછી જોવા મળે છે. એની સાપેક્ષ આપણે જો ઉષ્ણકટિબંધની વાત કરીએ એનાથી ઉલટું, તો ઉષ્ણકટિબંધીય અક્ષાંશોમાં લાખો વર્ષો સુધી આવી કોઈ ફેરફાર જોવા મળતો નહોતો. એટલે કે હિમપ્રપાત નહોતો થતો, વરસાદ નહોતો થતો, એવી બધી હિમપ્રપાત જેવી જે સમસ્યાઓ છે ત્યાં જોવા મળતી નથી અને પરિણામે ત્યાં ઉદ્વિકાસ માટે લાંબો સમય મળી રહ્યો અને એટલા માટે સમશીતોષ્ણ કટિબંધ કરતાં વિષુવવૃત્તીય પ્રદેશમાં વધારે જૈવ વિવિધતા જોવા મળે છે. હવે બીજો સિદ્ધાંત તમને આપ્યો છે કે ઉષ્ણકટિબંધ વિસ્તાર અથવા ઉષ્ણકટિબંધનું પર્યાવરણ એ સમશીતોષ્ણ પર્યાવરણથી વિપરીત અસર દર્શાવતું હતું. એટલે કે કઈ રીતે? તો સમશીતોષ્ણ પ્રદેશમાં વધારે ઋતુકીય ફેરફાર જોવા મળતા હતા, એની સાપેક્ષમાં ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં ઓછા ઋતુકીય ફેરફાર હતા. ઉષ્ણકટિબંધનો વિસ્તાર વધારે સ્થિર હતો, જ્યારે સમશીતોષ્ણ કટિબંધનું જે વાતાવરણ છે અથવા પર્યાવરણ છે વારંવાર ચેન્જ થતું રહેતું હતું અને એટલા માટે અને ઉષ્ણકટિબંધનું જે પર્યાવરણ છે એનું અનુમાન કરી શકાય એવું પર્યાવરણ કે વાતાવરણ હતું. એટલા માટે સમશીતોષ્ણ કટિબંધ કરતાં ઉષ્ણકટિબંધનું પર્યાવરણ લાંબા સમય સુધી સ્થિર રહ્યું છે અને એટલા માટે ત્યાં વધુ જૈવ વિવિધતા જોવા મળે છે. અને ત્રીજો સિદ્ધાંત આપેલો છે કે વિષુવવૃત્તીય પ્રદેશમાં સૌર ઉર્જા વધુ પ્રાપ્ત થાય છે સમશીતોષ્ણ પ્રદેશ કરતાં. હવે સૌર ઉર્જા વધુ પ્રાપ્ત થાય તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી ખોરાક વધુ બનાવે અને વધુ ઉત્પાદકતાનું નિર્માણ થાય. વધુ ઉત્પાદકતા, ઊંચી ઉત્પાદકતા પ્રાપ્ત થાય તો જૈવ વિવિધતા પણ ત્યાં વધુ જોવા મળે છે. તો બંને ક્વેશ્ચન યાદ રાખજો કે જૈવ વિવિધતાની ભાગરૂપે અક્ષાંશીય ગુણાંશ એ પણ તમને ક્વેશ્ચન તરીકે 3 માર્ક્સમાં પૂછી શકાય અને 2 માર્ક્સમાં શોર્ટ નોટમાં પૂછી શકાય. શા માટે વિષુવવૃત્તીય પ્રદેશમાં જૈવ વિવિધતા વધુ પ્રમાણમાં જોવા મળે છે સમજાવો. તો બંને થિયરી અને MCQ બંનેની દ્રષ્ટિએ અગત્યના ટોપિક છે, તો આ ટોપિક તૈયાર કરી લેજો.